આવો ભાઈ અસીમભાઈ બાપુના સાથી તો અસીમભાઈનું રમેશભાઈ મેળા ની દીકરી નાની એમની ભીંગલી જોરદાર તાળીઓ છે. આ બાળકો વાળી આપણે પ્રેરણા મળે. તબલા વાદક ગુલાબગીરી બાપુ આતકમાળા જે સરસ મજાના તબલા આપણી સમક્ષ વગાડે છે. બેન્જા માસ્ટર પ્રભુભાઈ ગોહિલ નામ તો બાળક છે પણ એ આંગળી જે ફરે છે ને પછી પડે છે. રાજુભાઈ બાબરિયા બાપજી સારું સન્માન કરશે. પ્રભુભાઈ ગોહિલનું સેન્ટર નાને વંદન આવવાનું મારો વેણુભાઈ જેઠવા જે મંજેરાના માણીકર છે બેન્જા બાજુ પ્રભુભાઈ ગોહિલ સારું સન્માન કરશે. વિજયભાઈ બારિયા જે આપણે વિશ્વની વચ્ચે વેપાર પસંદ છે વિજયભાઈ બારિયાનું સ્વાગત. રમેશભાઈ મેળા પ્રમુખશ્રી ઉપપ્રમુખ કરશે. ભોળાભાઈ સમાજના અધ્યક્ષ પ્રથમ નાગરિક ભોળાભાઈ આપના સારું સન્માન કરશે. બાપુના ઘરના બેનજી ઉપર આવે. બાપુના ઘરના બેનજી માતાજી ઉપર આવે. બાપુના ઘરના બેનજી ઉપર આવે સ્ટેજ ઉપર. કલાકારની અંદર રહેવા દો સ્ટેજ ઉપર થોડી ભીંડી ન કરતા બેનજી ઉપર આવો ઝડપથી. બાકીના સ્ટેજ ઉપર નીચે આવી જાય. સરસ મજાનો વૈભવ દ્વારા રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજ રામાયણના પૂર્ણ પ્રસંગ ઉપર જોરદાર પાડે માજી પ્રમુખ વાજીભાઈ સુંદરભાઈ વાઘેલા ધર્મપત્ની ગરીબેન બાપુના ઘરનું સાંભળવું છે. હિનાબેન કલાક કરવી બાપુના ઘરના બાપુ આપી દે વાગે બાપુ આપી દે અમારે બેટી આવી બાપુ આપી દે વાગે આવી આવી ગયા. આજનો કોઠિયા બાદ મહાપ્રસાદનું આપણે આયોજન કર્યું છે. એમાં રસ પૂરી ગોળે ચણા જીરા રાઈસ દાળ ફ્રાય સંભાળો પોથીમાં 5000 હિનાબેન બાપુના ઘરના હું ઘણી સ્વાગત ચાલભાઈ કરશે. જોરદાર તાળીઓ લગાવીશું. વૈભવભાઈ
માતાનું વેશભૂષાનું આયોજન થયું. રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ હલો ભાઈ 5000 ભૂપતભાઈ બચુભાઈ નટુરંજન 5000 રૂપિયા. હવે ભાઈ આપણું લોકશાહીનું પર્વ એટલે મતદાન દિવસ એનો કલાકનો જ સમય બાકી છે. જેમ બને એમ જલ્દી મતદાન માટે કોઈ બાકી હોય એ મતદાન કરી આવે. હજી અડધી કલાક બાકી છે. હવે એક ભાઈને એક સબરી માતાનું ગીત ગાવું છે. એને વિનંતી કરું છે. हेलो लाल की जय. બાપુની કથાઓ વચ્ચે મારે સબરીની ધૂન ગવાય નહીં, પણ અમારે રાજુભાઈ વાઘેલાનો બહુ આગ્રહ છે, એટલા માટે સબરી માતાનું ભજન ગાઈ નાખું. બોલ કૃષ્ણ વાટુ જોતી રે મારા વાટુ જોતી મારા પંપા સરોવર વીરે પાર વાટુ જોતી રે જમાલ રે સબરી વાટુ જોતી મારા રામ રે.
દિવસ રામને લક્ષ્મણ હારે. વાટુ જોતી કે મારા વાટુ જોતી કે મારા વાટુ જોતી જીવી ઓફિશિયલ ચેનલ છે. હમણાં જ મેં બહાર પાડી. એમાં 3 સોંગ મેકેલા છે. એક ઘોડાની ધરતીના રાજા કહેવાય, એક 5500 રાજુભાઈ વાલજીભાઈ વાઘેલા માં ડીજે વાળા. 5000 રૂપિયા માં ડીજે. હલો 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમ અને ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે નોટબુક વિતરણ કરીએ છીએ. બિરસા મુંડા જયંતિ નિમિત્તે રેલી તથા કેક કટિંગનું કાર્યક્રમ આપણે કરીએ છીએ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વખતે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમ રેલી જેવા કાર્યક્રમ કરીએ છીએ. જન્માષ્ટમીને દિવસે આપણે સાંજે કૃષ્ણ જન્મ ઉત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યારે આપણે આઠમ બધા રહ્યા હોય તેના માટે ફરાળની પણ વ્યવસ્થા કરીએ છીએ. રામનવમી ને દિવસે આરતી તથા પ્રસાદનું પણ આપણે આયોજન કરીએ છીએ. હનુમાન જયંતિ નિમિત્તે આપણે બટુક ભોજન કરીએ છીએ અને દર વર્ષે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ. એમાં આપણે સાથે જમણવાર, ઇનામ વિતરણ અને ખાસ તો એક શિક્ષણને લગતી છે. દર વખતે આપણે ઇનામ વિતરણ કરીએ છીએ 1 થી કોલેજ સુધીના. આ વખતે પણ આપણે કરશું. એની જાહેરાત ટૂંક સમય માટે કરશું. પણ આ વખતે અમે નવું વિચારી રહ્યા છીએ. આપણે પહેલાં બધાને ઇનામ આપતા હતા, પણ હવે જે ધોરણમાં પહેલો, બીજો અને ત્રીજો આવે એને ઇનામ આપશું. એટલે આવતા વર્ષે થોડીક તમે મહેનત કરો, શાળામાં પ્રથમ લાવો, જ્ઞાતિમાં પ્રથમ લાવો, એવું ભાવનગર ભીલ જ્ઞાતિ પંથ મંડળ વિચારે છે. અને આપણે જૂના વખતથી, ભીલવાડા વખતથી આવતી એક પરંપરા, 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીનો, કુમારીઓને આપણે પાઠ્યપુસ્તક ના રોકડ સહાય આપીએ છીએ. અને છેલ્લે આપણે 3 વર્ષથી એક નવું ચાલુ કર્યું છે, નવરાત્રિ મહોત્સવ. એમાં આપણે બહેનોને, નાની બહેનો, મોટી બહેનો અને મોટા બહેનોને આપણે ઇનામ આપીએ છીએ. 1 થી 3 આવે. અને હમણાં આપણે એક અહીંયા બેંકના ખાતા ખોલવાના 3 કેમ્પ રાખ્યા હતા PMJDYના. એનો કાર્યક્રમ આપણે કરીએ છીએ. કાનૂની શિબિર, આપણે શું શું સરકાર તરફથી સહાય મળે છે, શું ભણવા માટે સહાય મળે છે, સ્કોલરશીપ શું મળે છે, તેના માટે આપણે એક શિબિર યોજીએ છીએ. દર વર્ષે આપણે દાંત ડબલું માતાજીનો માંડવો પણ કરીએ છીએ.
અને સરકાર શ્રીથી આપણને શું શું લાભ મળે તેની વોટ્સએપ દ્વારા અને અહીંયા દલપતભાઈ સાંજે 7 થી 8 બેઠા હોય છે તે પણ માહિતી આપે છે. આ બધાનો લાભ લઈએ. અને આપણી જ્ઞાતિમાં એવું નથી કે કાંઈ અત્યારે વસ્તુ ઘટે એવું. એક ખાલી ઘટે છે સબરી હોલ. એમાં તમારા બધાની સપોર્ટ છે. જો આપશો તમે એક સપોર્ટ છે એ તમારે અમારે જોઈએ છે. એ ટૂંક સમયમાં આપણે સાકાર કરશું. તે બધા અમને સપોર્ટ કરજો. ટૂંક સમયમાં આપણે જ્ઞાતિનો દસ્તાવેજ આપણે કરવાના છીએ. એમાં પણ સપોર્ટ કરજો. અને આપણે આવતા વર્ષે આમાંની પણ સબરી હોલમાં બેઠા હોય એવો તમારા સપોર્ટની જરૂર છે. ચૈત્ર મહિનાની ધૂનનું પણ આપણે આયોજન કરીએ છીએ. હવે આમાંથી કોઈને કઈ આ ભાગવત સપ્તાહ અમે આયોજન કર્યું એમાં કોઈ સૂચન હોય તો સ્ટેજ ઉપર આવીને કહી શકે છે કે આવતા વખતે તમે આ કાર્યક્રમ કરો, આમાં આમ કરો. હવે 5500 રાજુભાઈ ભાલજીભાઈ વાઘેલા મા ડીજે વાળા તરફથી